વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં પંચમાર્ક સિક્કા સુધી જોયું. હવે આપણે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે આપણે સમજીએ. ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે, બરોબર. એટલે કે જો અહીંયા ઇતિહાસનો અર્થ શું બતાવે છે આમાં, કે કોઈ બી વ્યક્તિ અથવા માનવ સમાજનો આપણે ભૂતકાળ જાણવું હોય તો એ આપણે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ. તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન એટલે કે ખોદકામ કરીને મકાનો, સિક્કા, ટિકિટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને શું કરે છે? અવગત કરાવે છે, એટલે કે માહિતી આપે છે. અવગત એટલે કે આપણને માહિતગાર કરે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા. આવા પ્રવાસીઓના પ્રવાસન સ્થળોમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન જેવા મુસાફરોનો સમાવેશ અહીં થાય છે. આપણે ફરીથી જોઈએ તો ઇતિહાસ છે એ આપણા માનવ સમાજનો જે ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ આપણને મદદ કરે છે. પુરાતત્વશાસ્ત્રી એટલે કે જે આપણને આગળનો ઇતિહાસ આપણને બતાવે છે, બરોબર. જેમ કે શિક્ષક હોય, ભણાવવાનું કામ કરે, એને શિક્ષક કહેવાય. એ જ રીતે પુરાતત્વશાસ્ત્રી શું કામ કરે? તો ભૂતકાળ આપણને આગળનો ઇતિહાસ જાણવા આપણને મદદ કરે છે. જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો એને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. બીજું કે તે ઈંટો, મકાનો, સિક્કા, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરે અને આપણને પછી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરાવે છે. હવે જોઈએ તો પ્રાચીન કાળ એટલે કે પહેલાંનો સમય. એ વખતના મનુષ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. તે ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનો આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી આપે છે. આપણા દેશની અંદર બધા ફરવા માટે આવે છે. પ્રવાસન સ્થળે ફોરેનરો આવે તો એ લોકો શું કરે? જોડે ડાયરી પણ રાખતા હોય છે અને આપણા દેશની બધી માહિતી એ પોતાની ડાયરીમાં નોંધ કરે છે. એ જ વખતે તેમાં કોણ આવ્યું હતું મુસાફર તરીકે? તો મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન જેવા મુસાફરો આપણા દેશમાં આવ્યા હતા અને આપણા આખા દેશનો ઇતિહાસની નોંધ એમણે રાખી હતી. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી લગભગ 4500 વર્ષ પહેલાં. કેટલા વર્ષ પહેલાં? તો આજથી લગભગ 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ આપણે જાણી શકીએ. હવે જોઈએ તો આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો શું જાણવા મળે છે આપણને? તો તે સમયના જે રીત રિવાજો છે, ખોરાક, પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની પણ માહિતી આપી છે. એ વખતનો આપણને શું જાણવા મળે છે? એ લોકો તો કેવા રીતિ રિવાજો પાળતા હતા,
કેવો ખોરાક ખાતા હતા, કેવો પોશાક પહેરતા હતા, તેમજ એ વખતની ટેકનોલોજીથી આપણને માહિતી આપે છે. તેમજ એ વખતના શહેરો કેવા હતા, ગામડાઓ શોધી અને એ વખતના કપાસ, જવ, ઘઉં તે સમયના પ્રાણીઓની પણ આપણને માહિતી આપે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. આ જે ઇતિહાસકારો છે આપણા ભૂતકાળની અંદર જઈને એ વખતનો ભૂતકાળનો અભ્યાસ કરે અને એ વખતના જે મહત્વના વિદ્વાનો છે તેઓ આપણને તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી આપણને માહિતી એકત્રિત કરી આપે છે અને આપણને જાણકારી આપે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે, એટલે કે જીવતું રાખે છે. જે પુરાતત્વશાસ્ત્રીઓ છે, ઇતિહાસકારો છે એ ભૂતકાળનું આપણને સમજ આપે છે ભૂતકાળની. હવે જોઈએ આપણે ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. કયા નામોથી ઓળખીએ છીએ? તો બે નામોથી. કયા કયા? તો ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ શાના પરથી બન્યો છે? તો ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. શાના પરથી ઉતરી આવ્યો છે? ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. તે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી કેવા હતા? પરિચિત હતા. તેઓ એ સિંધુ નદીના કિનારે રહેતા હતા. તેઓ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. એ વખતે જે ગ્રીસના લોકો હતા સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? હિન્ડોસ. અને ગ્રીસના લોકો શું કહેતા? ઇન્ડસ. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાથી ઓળખવામાં આવે છે. એટલે કે ઇન્ડિયાથી ઓળખાતા ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળ્યું છે. આપણા કેટલા વેદો છે? કુલ 4 વેદ છે. કયા કયા? ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. એમ આપણું આ જે સૌથી મોટામાં મોટો વેદ છે કેવો છે? તો ઋગ્વેદ છે. તેમાંથી આપણને જાણવા મળે છે કે આપણું ભારત દેશનું નામ કઈ રીતે પડે. તો ભરત નામનો જે માનવ સમૂહ હતો ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું? તો આપણે એક વાક્યના જવાબમાં લખી શકીએ કે ભરત નામનો જે માનવ સમૂહ હતો ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ એટલે કે ઋગ્વેદમાંથી આપણને જાણવા મળ્યું છે. હવે જોઈશું આપણે સાલવારી. સાલવારી એટલે કે ઈસવીસનને સમજવાની જે અહીં આપેલું છે સમયરેખા એ રીતે આપણે સમજીએ. તો ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. તો આપણે સમયને તારીખ, માસ, વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. આપણે જોઈએ અહીંયા જેમ કે એ વખતના સમાજની અંદર જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા એમ પૂછી શકાય. તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો ઈસુ ખ્રિસ્ત હતા. કોણ હતા? ઈસુ ખ્રિસ્ત. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે.
આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? એનો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. તો અહીંયા આપેલું છે, જુઓ હું તમને સમજાવું. આ જુઓ અહીંયા આપેલું છે આખી સમયરેખા. ઈસુ ખ્રિસ્તનો જન્મ પછી એટલે કે આ પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી એમ પાંચમી સદી. આ શું છે? ઈસવીસનની શરૂઆત થઈ અહીંયા. પણ અહીંયા આ બાજુની સાઈડ જઈશું તો આ જે સમય છે પહેલી સદી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાની સદી એટલે કે ઈસવીસન પૂર્વે. આગળ મેં તમને સમજાવ્યું હતું ઈપુ એટલે શું? ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની પહેલી સદી, બીજી સદી એમ આગળ બધી સદી જાય. એને શું કહેવામાં આવે છે? ઈસવીસન પૂર્વે પણ કહે છે. આપણે કેટલે હતા? ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે બીસી, બિફોર ક્રિસ્ત એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 વર્ષ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. મેં હમણાં તમને માહિતી આપી આ સમયરેખાની, તમે જાણી. હવે આપણે જોઈએ આગળ. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ. સીઈ એટલે કે કોમન એરિયા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ એમ પણ આપણે કહી શકીએ. જ્યારે બીસીઈ એટલે કે બિફોર કોમન એરિયા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એટલે કે પહેલા. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ એવો પણ શબ્દ અહીં વપરાયો છે. બીસી એટલે બિફોર ક્રિસ્ત, એડી એટલે અન્નો ડોમિની, એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે. કેવા શબ્દો છે? ગ્રીક, જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, ભગવાન સમયનું એટલે કે ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018. શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. મેં આગળ તમને આ બધી માહિતી આપી, તમે જાણી. હવે ભોજપત્ર. ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં શું લખાતા? ગ્રંથો લખાતા. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી આપણે મેળવી. હવે જોઈશું આપણે સ્વાધ્યાય. તો જુઓ, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો? આગળ મેં તમને સમજાવ્યું તો તમે તરત જ કહીશો તો આ બધું કાપડ તો હતું નહીં, કાગળ પણ હતું નહીં. તો એ વખતે શું હતું? તો ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ ઉપર લખાણ કરવામાં આવતું. તો સાચો જવાબ આવશે ભુર્જ. હવે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો આ તો છે જ. તો શું આવશે? વાહનો. એ વખતે વાહનો હતા નહીં, તો એના પરથી એ વખતે ઇતિહાસ એના પરથી જાણી શકાતો નહોતો. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો કયા લખાણો? તો અભિલેખો. અભિલેખો ઉપરથી આપણે એ વખતે લાંબા સમય સુધી લખાણ લખી શકાય છે. બરાબર. આટલે બીસીનો અર્થ મેં સમજાવ્યો. બીસી એટલે બિફોર ક્રિસ્ત, એડી અન્નો ડોમિની. બીસી એટલે કે બિફોર ક્રિસ્ત. એરિયા. ભારતના સૌથી જૂના સિક્કા કયા?
પંચમાર્ક સિક્કા, ઇતિહાસ જાણવાના સ્ત્રોત પણ મેં સમજાયા, બરોબર. હવે અભિલેખ. અભિલેખ એટલે કે પથ્થર કે ધાતુ પર કરેલું કોતરકામ એટલે કે કોતરેલું લખાણ. ભોજપત્ર એટલે ભુજ નામના વૃક્ષની છાલ. તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. સીઈ. સીઈ એટલે આપણે જોઈએ આગળ બીસી એટલે કે ઈસવીસન પૂર્વે અને એડી એટલે કે ઈસવીસન જ્યારે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષ હોય એને શું કહેવામાં આવે છે? એડી. તમને આખા પાઠમાં સમજ પડી ગઈ હશે, બરોબર. તમે તો બી આખો પાઠ ફરીથી વાંચજો, સમજજો, બરોબર. તમારા પ્રશ્નોનું અંદર જે મનોમંથન કરવાનું, તમને યોગ્ય લાગે, ખબર ના પડે તો પૂછવાનું. ઓકે, થેન્ક યુ.